મારો વોટ મારી ફરજ અંતર્ગત પીએમએ આજે મતદાન કર્યું છે અને રાણીપ્રિય એક નાની બાળકી સાથે વાતચીત પણ કરી છે. શું નામ છે એનું, એની સાથે પણ વાત કરીશું. મોદીનું આખું એક પિક્ચર્સ બનાવ્યું હતું આ બાળકીએ અને નરેન્દ્ર મોદીએ ભીડ વચ્ચે જઈને જનતાની વચ્ચેથી આ દીકરીને બોલાવી અને પોતાના સિગ્નેચર એટલે કે પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે અને વાતચીત પણ કરી હતી. એ દીકરી સાથે જ વાત કરીએ. બેટા શું નામ છે? ફેની. શું વાતચીત કરી? બહુ મજા આવી. આજે કેટલી રાહ જોતી હતી? બહુ મજા આવી અને રાહ બી જોતી હતી. અને આ પેઇન્ટિંગ કોને બનાવ્યું છે? મેં કેટલા દિવસની મહેનત હતી? 2 દિવસની મહેનત હતી. આજે દીકરી છે તેનું નામ ફેની છે અને જેને મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને પીએમએ મળીને અહીંયા હસ્તાક્ષર પણ તેના પેઇન્ટિંગ પર કર્યા હતા અને વાતચીત અને તેનું નામ પણ પીએમ દ્વારા પૂછવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં મતદાન કરવા આવ્યા હતા તે વિસ્તારમાં જનમેદની ઉમટી પડી હતી અને નાના ભૂલકાઓમાં એક આતુરતા હંમેશા જોવા મળતી હોય છે અને બાળકો નાના એમની એક ઝલક જોવા માટે ઊભા હોય છે. ત્યારે એ બાળકો સાથે પીએમ પહેલેથી જ એક વાતચીત અને બાળ પ્રેમ તેમનામાં જોવા મળતો હોય છે અને આજે મતદાન સમયે પણ એ બાળ પ્રેમ તેમનામાં જોવા છે તે મળ્યો હતો. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો બાળકો પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે લોકો આવ્યા હતા. ત્યારે માત્ર 1 વર્ષની આ બાળકી જોઈ રહ્યા છો કે જેમને લઈને તેમણે ખોળામાં લઈને એને વહાલ પણ કર્યું હતું. ખાસ નાના બાળકો પણ તેમને મળવા માટે આવ્યા છે અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ બાળ પ્રેમ અહીંયા જોવા મળ્યો. રાણીપીર નિશાન સ્કૂલ ખાતે જ્યારે મતદાન કરવા માટે આવ્યા ત્યારે તેમનો આ બાળકો પ્રત્યેનું જે વહાલ છે, જે પ્રેમ છે, જે લાગણી છે તે જોવા મળી હતી. તો આ તરફ આપ જોઈ રહ્યા છો કે નવસારી લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા CR પાટીલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાના સમર્થકો સાથે જ્યારે પહોંચ્યા છે, જ્યારે તેઓ મતદાન કરવા માટે આવ્યા છે ત્યારે લોકો પણ તેમને જોઈને તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવી રહ્યા છે. 2 એવા દ્રશ્યો. એક તરફ છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જો આજે અમદાવાદમાં વોટિંગ કરવા માટે આવ્યા, તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કે જો નવસારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ છે, તેઓ પણ વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. ખાસ આપણે જોવા જઈએ કે આ વખતે ગુજરાતમાં એક જે બેઠક છે, સુરતની બેઠક જે છે તે બિનહરીફ થતા 25 બેઠકો માટે આજે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 1 કલાક ને 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. નેતાઓ પહોંચી રહ્યા છે તો ક્યાંક અલગ અલગ મતદાન કેન્દ્રો ઉપર લોકોની પણ મતદાન કરવા માટે લાઈન લાગી રહી છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વખતે ચૂંટણી પંચ દ્વારા નેતાઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે ભલે ગરમીનો સમય છે પરંતુ 10 વાગ્યા પહેલા તમે મતાધિકારનો ઉપયોગ કરો. ક્યાંક ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો 12 વાગ્યા પહેલા મતદાન